ચિત્રકૂટ નામનો પર્વત, ત્રિકૂટ નામનો પર્વત, અને આ પર્વત પર ગજેન્દ્ર નામનો એક હાથી રહે. નામનો મહિમા. અત્યારે જે કથા ચાલી છે કોની ચાલે છે? નામનો મહિમા. નામના મહિમાથી કોણ તર્યો? અજામેલ તર્યો. નામ જપવાના મહિમાથી પ્રહલાદ બચ્યો, અને હવે એ જ નામથી કોણ તરવાનું છે? ગજેન્દ્ર નામનો હાથી, જેને આપણે બધા ગજેન્દ્ર મોક્ષ કહીએ છીએ. નામનો મહિમા છે. ગજેન્દ્ર પણ નામનો મહિમા. ત્રિકૂટ નામનો પર્વત, એ પર્વતની તળેટીમાં એક તળાવ, અને પોતાના પરિવાર સાથે એ તળેટીમાં સ્નાન કરતો હતો. અચાનક એક મગર આવ્યો અને મગરે હાથીનો પગ પકડી લીધો. મગરની તાકાત વધારે પાણીમાં. હાથી બહાર ન આવી શક્યો. પરિવારે બહુ બચાવવાનો પ્રયાસ કર્યો, પણ પરિવારને લાગ્યું કે હવે હાથી નહીં બચી શકે, એટલે પરિવારે હાથીનો સાથ છોડી કિનારા પર આવતા રહ્યા. હાથી વિચાર કરવા લાગ્યો, અરે અરે, જે પરિવાર માટે હું આખી રાત દિવસ મહેનત પુરુષાર્થ કરતો હતો, એ જ પરિવાર મને છોડીને જતો રહ્યો. આનો મતલબ એ છે કે આપણા સંગનો, આપણા કર્મનો કોઈ સાથી નથી વાલા. તમારા કરેલા કર્મો તમારે એકલા જ ભોગવવા પડશે. જ્યાં સુધી તમારામાં પૈસા કમાવાની તેવડ છે ને, ત્યાં સુધી જ તમારો પરિવાર તમારું ધ્યાન રાખશે. પછી કોઈ તમારું ધ્યાન નહીં પૂછે. વૃદ્ધાવસ્થા આવે ને, વૃદ્ધાવસ્થા, ત્યારે સંપત્તિ કેટલી હોય? બોલે, એક નાનકડી ખાટલી, એની અંદર ગોદડી ફાટલી, બાજુમાં પાણીની માટલી, દવાની એક બાટલી, અંત સમયે સંપત્તિ આટલી. સાહેબ,